તો અત્યારે તો જો બારે ફૂલ તડકો છે, એમ નીકળાય એવું નથી. હા, બહુ તડકો લાગે છે બાપા. આ ડીશ જે અમે લઈ આવ્યા હતા જલપરી શો જોવા ગયા ત્યારે, નહીં બેટું? એનું આજે મુહૂર્ત કરી નાખ્યું ને? હા, આજે આનું મુહૂર્ત. હા, એવું રેનબો બનાવો. જો આના જેવું બનાવવાનું છે, સર્કલ નહીં, આના જેવું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હજી છે ને આપણો અવાજ એવો ને એવો છે કેમ કે આપણે લીધી નથી દવા. મને છે ને દવા પીવી ગમે નહીં, એટલે ખોટી લેવા જતી નથી. સોનો તો કેટલું કહેતા હતા ચાલ દવા લઈ આવી, પણ દવા પીવી ગમે નહીં. અને એમાં એવું થાય કે શરદીમાં શું દવા લેવી, એટલે કંઈ દવા લીધી નથી. અને અવાજમાં હજી અમને એમ જ છે. તો ચાલો, અત્યારે છે ને વાગે છે જો બપોરના 4:30. આજે છે સોમવાર, એટલે આપણે વ્લોગ તો બપોર પછી સ્ટાર્ટ થાય, કેમ કે અત્યાર સુધી તમને ખબર જ છે આપણે ગયા હોય જોબ પર. પછી આવી વિડીયો એડિટિંગ, અપલોડિંગ ને એવું કર્યું. નીંદર બી કરી લીધી હો થોડીક. નીંદર તો જરૂરી છે. આવે એટલે બહુ થાકી જાય એટલે થોડીક વાર તો સૂઈ જાય. થોડીક વાર એટલે કલાક 1.5 કલાક સૂઈ જાઉં છું, એવું નથી. 1.5 કલાક સૂઈ જાઉં, પછી ઉઠીને એડિટિંગ ને એવું કર્યું, અપલોડિંગ કર્યું. તો ચાલો, હવે છે ને ફ્રી થયા છે એટલે આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે તો જો બારે ફૂલ તડકો છે, એમ નીકળાય એવું નથી. હા, બહુ તડકો લાગે છે બાપા. તો જો બારે તો ફૂલ તડકો છે ને, એટલે ક્યાંય જવું નીકળવું અત્યારે ઈચ્છા નથી થતી. તો આ બાજુ છે ને અમારા ચીકુભાઈ હજી સૂતા છે. તો ચાલો હું તમને બતાવું ચીકુભાઈ શું કરે છે. ચીકુ, એ ચીકુ, હાલો હાલો, ગુડ મોર્નિંગ થઈ ગઈ. ચામાં ચીકુભાઈને ગુડ મોર્નિંગ નથી થતી. ગુડ મોર્નિંગ, ઉઠો 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 બેટા. તો ચાલો ફ્રેન્ડ્સ, હું છે ને હવે ચીકુભાઈને ઉઠાડી લઉં, પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. અને હું સૌથી પહેલાં ચીકુભાઈને ઉઠાડી લઉં, જે ગાઢ નિંદ્રામાં છે, હજી ઉઠવાનું નામ લેતા નથી. તો હું પહેલાં ચીકુભાઈને ઉઠાડી લઉં. તો જો ચીકુભાઈ ઉઠી ગયા. કા ચીકુ, આ બાજુ જવો, નહીં જવાબ દઈએ. તો ચીકુભાઈ ઉઠી ગયા ને આ બાજુ જો હું છે ને કપડાઓનો ઢગલો લઈને બેઠી છું. કપડાં ધોવેલા છે ને એ ફોલ્ડ કરવાના છે. તો આજ તો વધારે કપડાં નથી, કેમ કે કાલે ધોવાઈ ગયા હતા ને, થોડાક જ છે, 2-3 જોડી. તો એ બધે લઈને બેઠી છું ને. ચાલો ફોલ્ડ કરી નાખું. આ બાજુ જો અડધા તો ફોલ્ડ કર્યા છે. તો ચાલો, હવે છે ને કપડાં ફોલ્ડનું કામ તો પતી ગયું ને. આ બાજુ જો ચીકુભાઈ નવું કામ લઈને બેઠા છે. એ છે ને મોબાઈલ બહુ જોતો, તો એને વોટર કલર આપી દીધું. તો ભાઈ વોટર કલર કરે છે. અને આ ડીશ જે અમે લઈ આવ્યા હતા જલપરી શો જોવા ગયા ત્યારે, નહીં બેટું? એનું આજે મુહૂર્ત કરી નાખ્યું ને? હા, આજે આનું મુહૂર્ત. હા, એવું રેનબો બનાવો. જો આના જેવું બનાવવાનું છે, સર્કલ નહીં, આના જેવું. ચાલો, તો હું ચીકુભાઈને શીખડાવી દઉં. તો જો છે ને ટાઈમ થાય છે 6:15. અને આપણે ચા નાસ્તો ને એવું આજે કર્યો નથી, કેમ કે ભૂખ લાગી નથી. ચીકુભાઈને નાસ્તો કરાવી દીધો. આ બાજુ જો અમે કર્યું છે આજે ડ્રેસ કટિંગ આફ્ટર લોંગ ટાઈમ. ઘણા સમય બાદ આજે છે ને કંઈક કટિંગનું હાથમાં લીધું છે. તો હવે આજ ખાલી કટિંગ જ કર્યું છે. સિલાઈ તો હવે કાલે કરશું આજે ને. તો ચાલો, આવું છે ને. આ બાજુ જો ચીકુભાઈ ને હું કંઈક કરવા બેસું એટલે આ ફ્રી તો રહીએ નહીં. બધે જો રીલ્સો કાઢીને બેઠો છે. અને બારે થઈ ગઈ છે સાંજ. તો ચાલો, આપણે છે ને હવે ઝાડવામાં પાણી રેડવાનું છે. તડકાના છે ને ઝાડવા બળી જાય છે. તો ચાલો એમાં પાણી રેડી દઈએ ને આ બધું સરખું વ્યવસ્થિત કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ, જોવો છે ને રાત પડી ગઈ એટલે આપણે આવી ગયા રસોડામાં. અને આજે તો છે ને ગવાર બટેકાનું શાક કરવું છે. તો એ છે ને મેં સુધારી લીધું. અને આ બાજુ બધો મસાલો રેડી કરી લીધો. જો એના માટે છે ને તેલ ગરમ મૂકી દીધું, ગરમ થવા માટે. ને આ બાજુ જો આપણી ઓલ ટાઈમ ફેવરિટ ખીચડી. અને આમાં બાંધી લીધો છે રોટલીનો લોટ. તો ચાલો, હવે છે ને પહેલાં શાક વઘારી લઈશું. તો તેલ થોડું ગરમ થઈ ગયું એટલે એમાં છે ને જીરું નાખ્યું. તો હજી બરોબર તેલ ગરમ થયું નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આ બાજુ શાકનો વઘાર કરી નાખ્યો છે. થોડુંક વાર તેલમાં કકડાવ ગવાર બટેકાને. અને આ બાજુ જો આપણે મૂકી દીધી છે લોટી રોટલી માટે. ગરમ થાય ને પછી આપણે નાખી દઈએ રોટલી. જો કયા ભારતનો નકશો બનાવ્યો જ નથી, પણ કયા દેશનો નકશો હશે. થોડીક રોટલી આજે ગોળ થઈ નથી, બીજી તો કરીશ. તો ચાલો, હવે છે ને ફટાફટ પહેલાં હું રાંધી લઉં, પછી જઈએ આગળ શું કરશું. આગળ શું જમવાનું જોઈને ભૂખ લાગી ગઈ છે, તો નાસ્તો કર્યો નથી. તો ચાલો ફટાફટ રાંધી દઉં.